ભાવનગરમાં બગદાણા આશ્રમના સેવક પર હુમલાના કેસમાં એસઆઈટીની તપાસમાં વિલંબ પર સવાલ ઉઠ્યા છે। એસઆઈટીની ટીમ 17 દિવસથી તપાસ કરી રહી છે। ગઈકાલે માયા આહિરના પુત્ર જયરાજની પૂછપરછ કરવામાં આવી હતી। અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ થઈ છે। 6 આરોપીઓની પૂછપરછ થઈ રહી છે। એસઆઈટી અધિકારી અને રેન્જ આઈજી દ્વારા કંઈ પણ કહેવાનો હાલ ઇનકાર જોવા મળી રહ્યો છે। હુમલાની તપાસ અંગે પોલીસ તરફથી નક્કર માહિતી નથી અપાઈ તેવો પણ ગણગણાટ ઉઠ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે ભાવનગરથી TV9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, છેલ્લા અનેક દિવસોથી તપાસ થઈ રહી છે, હવે તપાસને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આપ જણાવો કે હાલ તપાસની પ્રક્રિયા ક્યાં પહોંચી છે? અક્ષય, વાત કરવામાં આવે તો જે નવનીત બાલદિયા નામના જે વ્યક્તિનો માર મારવાનો જે સમગ્ર ઘટના છે તે અત્યારે એટલી બધી હાઈ પ્રોફાઇલ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને વ્યક્તિનો કોઈ પણ ઝઘડો હોઈ શકે, માથાકૂટ હોઈ શકે, પરંતુ સોશિયલ મીડિયામાં અત્યારે જોઈ શકાય છે કે બે સમાજો વચ્ચે અત્યારે મોટી મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। આ સમગ્ર ઘટનાની જો વાત કરું તો અત્યારે એસઆઈટી દ્વારા જે 17મો દિવસ છે છતાં એસઆઈટીની ટીમ છે તે સમગ્ર ટીમ જાણે કાગળની રમત રમતી હોય તેવી પ્રકારની સ્થિતિ સર્જાણી છે। આ સમગ્ર ઘટનાની અંદર રાજ્ય સરકારની સૂચના દ્વારા એસઆઈટીની ટીમ રચવામાં તો આવી, પરંતુ તેની અંદર અત્યાર સુધી 13 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। 6 લોકોની પૂછપરછ કરાઈ છે અને સમગ્ર મામલે જે નવનીત બાલદિયા જે છે, જે ફરિયાદકાર છે, તેના દ્વારા પણ અત્યાર એની પણ પૂછપરછ થઈ ચૂકી છે એસઆઈટીમાં। અને એની કરતાં જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે જયરાજ આહિરની પણ પૂછપરછ થઈ ચૂકી છે। ત્યારે જે એસઆઈટીની ટીમ છે તે કોઈ પણ પ્રકારની માહિતી મીડિયાને નથી આપી, જેને ઓથેન્ટિક નક્કર માહિતી કહી શકાય કે એસઆઈટીની ટીમ શું કરી રહી છે। અત્યારે એટલા બધા આરોપી છે તો શું બુટલેગરો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તો બુટલેગરો જે આરોપી છે અથવા તો જયરાજ આહિર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે નવનીત બાલદિયા દ્વારા કે જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો આરોપી કોણ? શા માટે 17 દિવસ સુધી આ એસઆઈટીની ટીમ શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે। મીડિયાને શા માટે પૂરી માહિતી નથી આપવામાં આવી? એથી આગળ જો માહિતી વિશેષ વાત કરવામાં આવે તો અમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર જે છે તે થોડાક દિવસની અંદર જ પોતે લાંબી રજા પર જઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ શું થશે? શા માટે રેન્જ આઈજી દ્વારા ભાવનગરના મીડિયાને જે ઓથેન્ટિક માહિતી કહી શકાય કે આટલા લોકોની પૂછપરછ થઈ છે, શક્યતાઓ શું છે? ત્યારે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા ઉપર બે સમાજ વચ્ચે પણ મોટી સમસ્યા ઊભી કરે તેવી સ્થિતિ સર્જાણી છે અક્ષય। અને સૌથી મોટી વાત કરવામાં આવે તો 15 ધારાસભ્યો 3 સાંસદો દ્વારા પણ રાજ્ય સરકારમાં એને રજૂઆત કરી ચૂકાય છે કે આ સમગ્ર મામલામાં કાયદાની રીતે કાયદો કામ કરે અને જે આરોપી છે તેને કડક સજા આપવામાં આવે। ત્યારે રાજ્ય સરકાર પણ શું કરી રહી છે? શું રાજ્ય સરકાર છે તે જે રીતે ક્ષત્રિય સમાજ જે છે તેને એમને વિરોધ કરવા દીધો, પણ સરકારે જે ધાર્યું હતું તે જ કર્યું? આ શું કોળી સમાજનો વિરોધ છે તો શું સરકાર તેમને વિરોધ કરવા દેવા માંગે છે? સૌથી મોટો સવાલ એમ છે કે જ્યારે જે સમગ્ર ઘટના બની ત્યારે સમગ્ર ઘટનાની બાદ ભાવનગર પોલીસ દ્વારા ભાવનગરના ઓથેન્ટિક જેને કહી શકાય જવાબદાર ડીવાયએસપી દ્વારા એવી મીડિયાને પૂરે આધાર સાથે માહિતી આપવામાં આવી હતી કે આ જે સમગ્ર ઘટના છે તેની અંદર જે નવનીત બાલદિયા છે તે અન્ય બુટલેગરોને માહિતી આપતો હોવાને લઈને તેના પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કેસ છે તેને જયરાજ આહિરને ક્લીન ચીટ આપવામાં આવી હતી। હવે જયરાજ આહિરની પણ પૂછપરછ થઈ ચૂકી છે। ત્યારે નવનીત બાલદિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે સમગ્ર ટોળું હતું મારવામાં તે જયરાજ આહિર દ્વારા મોકલવામાં આવ્યું હતું। ત્યારે એસઆઈટીની ટીમે તમામ તપાસ થઈ ચૂકી છે। એના જે એવું કહી શકાય કે જે દંડા અને ધોકા જે આપવામાં આવ્યા હતા તેની પણ ધરપકડ થઈ ચૂકી છે। તો એસઆઈટીની ટીમ શા માટે સમગ્ર ઘટનાની અંદર વિલંબ કરી રહી છે? રાજ્ય સરકારને શું નડી રહ્યું છે? સમગ્ર મામલો તાત્કાલિક ધોરણે આટલી બધી જો હત્યાના કેસ હોય તેની અંદર પણ આટલી બધી લાંબી કોઈ ટેકનિકલ મુદ્દો છે જ નહીં। નવનીત બાલદિયાએ 15 આધારો આપ્યા છે, 13 વ્યક્તિની ધરપકડ થઈ છે, 6 વ્યક્તિની પૂછપરછ થઈ ચૂકી છે। જયરાજ આહિરનું પણ સ્ટેટમેન્ટ લઈ ચૂકાયું છે। જયરાજ આહિરે મીડિયા પાસે કાલે સ્પષ્ટ કીધું હતું કે મને પોલીસ જેટલી વાર બોલાવવામાં આવશે પોલીસ દ્વારા એટલી વાર હું હાજર રહીશ અને આજના દિવસે મેં તમામ જે પોલીસે મને પૂછ્યું તે તેમના જવાબ આપવામાં મેં તમામ જવાબ આપ્યા છે અને મને કાયદા ઉપર વિશ્વાસ છે। તો નવનીત બાલદિયા ઉપર હુમલો કરનાર વ્યક્તિ કોણ, કરાવનાર કોણ,
તો રાજ્ય સરકારને તાત્કાલિક તપાસમાં શું કામ રસ નથી? એસઆઈટીની ટીમ શું કામ કાગળિયાની રમત રમી રહી છે? આવનારા દિવસોની અંદર ભાવનગરના રેન્જ આઈજી રજા ઉપર જશે તો આ સમગ્ર મામલાની જે પૂછપરછ છે, તપાસ છે, એ કોણ કરશે? અને અત્યારે એવું પણ કહી રહ્યું છે કે ભાવનગરના રાજકીય જે મોટા માથા કહી શકાય તે સમાધાનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો સમાધાનની પણ કારણ કે જીતુભાઈ વાઘાણીને ત્યાં હીરાભાઈ સોલંકીથી લઈને જે કોળી સમાજના મોટા આગેવાન કહી શકાય તેની પણ બેઠક થઈ ચૂકી છે. ભાવનગરના જે તળાજાના ધારાસભ્ય છે તેના પણ આક્ષેપ થયા હતા કે તળાજાના ગૌતમભાઈ ચૌહાણ છે તેના દ્વારા પણ સમાધાન માટેના કોઈ ફાર્મ હાઉસે બેઠક થઈ ચૂકી છે. જોકે ગૌતમભાઈ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે મારા જે વિરોધી છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો શું સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે? સરકાર સમાધાનની રાહ જોઈ રહી છે કે કોળી સમાજને શાંત કરવા માંગે છે? આ સમગ્ર ઘટના શાંત એટલા માટે પડવી જોઈએ કે નહીતર આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે બહુ આભાર અજીત સમગ્ર માહિતી બદલ.